માર્ચ સિરીઝની શરૂઆતની સાથે જ બજારમાં ફરી તેજી. નિફ્ટી 150 પોઈન્ટ ઉછળીને 25,550ના સ્તરની નજીક. આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસિસ, એલએનટી, ટીસીએસે ભર્યો જોશ. બેંક નિફ્ટીમાં પણ 150 પોઈન્ટની ઉપર. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ખરીદારી સાથે કારોબાર. સતત 5 દિવસની ભારે વેચવાલી બાદ આઈટી સ્ટોક્સમાં આજે કમબેક. ઇન્ડેક્સ 2% સુધી મજબૂતી. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ ટોપ નિફ્ટી ગેઇનર્સમાં સામેલ. સામે મિડકેપ આઈટીમાં પણ તેજી. આઈટીની સાથે મેટલ સેક્ટરમાં પણ સારી ચમક. 1.5% વધ્યો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ. ઓલ ટાઈમ હાઈ પર ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલના શેર્સ. નિફ્ટી રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં પણ લગભગ 1%ની તેજી. યુએસમાં સોલર પેનલ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધવાથી વારી એનર્જીઝ લોઅર સર્કિટમાં. પ્રીમિયમ એનર્જીઝ પણ લોઅર સર્કિટમાં. બંને વાયદાનો ટોપ લૂઝરમાં સામેલ. સાથે વિક્રમ સોલાર પર 4% ઘટ્યો. અમેરિકાએ ભારતીય સોલાર પેનલના ઇમ્પોર્ટ પર 126% ડ્યુટી નાખી. આજે ખુલ્યો આઈઆરએફસીનો ઓફર ફોર સેલ. સરકાર ઓએફએસ દ્વારા વેચશે 2% હિસ્સેદારી. ડિમાન્ડ સારા રહેવા પર 2%થી વધુ હિસ્સો વેચવાનો પણ ઓપ્શન. 5%ના ડિસ્કાઉન્ટ સાથે ₹104 ફ્લોર પ્રાઇસ. અને આદિત્ય ઇન્ફોટેક પ્રમોટર અને ડિક્સન ટેક વેચ્યો 5.8% જેટલો હિસ્સો. મોટી બ્લોક ડીલ ખાસ કરીને આદિત્ય ઇન્ફોટેકમાં આજના દિવસે જોવા મળી.